હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્સીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે. કારણ કે આ ઉપાયની મદદથી તમે આરામથી તમારા શરીરની બધી જ ચરબી ઓગાળી શકો છો. વજન ઘટાડવા માટે સૌથી પહેલાં આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવું પડે છે. પાચન તંત્રને મજબૂત કરવા માટે આપણે અમુક એવી ઔષધિઓનો ઉપયોગ કરીશું કે જેની મદદથી ઇઝીલી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો. ઘરમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને જો તમારે વજન ઘટાડવું હોય તો આ રેસીપી તમારા માટે સૌથી બેસ્ટ છે. કારણ કે આ રેસીપીની મદદથી વજન તો ઘટે છે, પરંતુ તમારા શરીરની ચરબી છે એ પણ ધીરે ધીરે ઓગળવા લાગે છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે જે આયુર્વેદિક ઔષધિઓની વાત કરીએ તો એ ઔષધિની અંદર આપણે સૂકા બિલ્લીના પાન લેવાના છે. આપણે શંકર ભગવાનના અભિષેકમાં જે બિલ્લીના પાન જે વાપરીએ છીએ એનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે. આ બિલીપત્રના જે સૂકા પાન છે એની તમે જોઈ શકો છો. આ સૂકા પાનનો તમે પાવડર પણ બનાવીને ઉપયોગ કરી શકો છો અને આપણે આવી રીતે છે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવી એની અંદર પણ ઉપયોગ કરી શકાય છે. બિલીના પાન તમારા શરીરની અંદર જે એન્ટીઓક્સિડન્ટ્સ પૂરું પાડે છે એ તમારા શરીરની અંદર 360 જેટલા રોગો, પાચન તંત્ર રિગાર્ડિંગ રોગો જેમ કે પાચન તંત્ર નબળું હોવું, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ સામે રક્ષણ આપે છે. તો અહીંયા આપણે જે અહીંયા બિલીપત્રના પાનનો પાવડર તમને તૈયાર પણ આયુર્વેદિક ઔષધિ તરીકે મળે છે, પરંતુ આપણે ઘરે જ આ પાનનો પ્રયોગ કરવાનો છે. સાથે લઈએ ફુદીનાના પાન. ફુદીનો સૌથી વિશ્વની ઝડપથી ઉગી નીકળતી વનસ્પતિ છે. આ ફુદીનો છે તમારા શરીરના અંદર પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે, તમારા શરીરને ડિટોક્સીકરણ કરે છે, તમારા શરીરના ગંદા કચરાને બહાર કાઢવાનું કામ ફુદીનો કરે છે. સાથે તમારે લેવાનું છે 1 ચમચી જીરું અને 1 ચમચી મેથીદાણા. મેથીદાણાની અંદર ડાયટરી ફાઇબર, સેલ્યુલર ફાઇબર, પ્રોટીન છે, ત્યારે ઝીંક, ઓક્સાઇડ, સલ્ફર, ફાઇબર અને પ્રોટીન એ બધું જીરામાં રહેલું હોય છે. તમને સૌ કોઈને ખબર છે કે મેથીદાણા આપણા શરીરના પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે, આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, મસલ્સ એટલે કે ને સ્ટ્રોંગ કરે છે. હવે અહીંયા આ વેઇટ લોસ ડ્રિંક્સ જે છે એમાં આપણે 1 ગ્લાસ પાણી લેવાનું, સાથે એક તપેલી લેવાની, એની અંદર જીરું અને મેથીદાણા ઉમેરી દેવાના. એ ઉપરાંત આપણે એની અંદર ઉમેરવાનું છે ફુદીનાના પાન અને 4 થી 5 સૂકા બિલીપત્રના પાન. આ પાન ઉમેરી અને તમારે આ પાણીને આખી રાત એમ જ રહેવા દેવાનું છે. એ પછી તમારે સવારે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે. કેવી રીતે પીવાનું, દિવસમાં કેટલી વાર પીવાનું એવું તમને જણાવીશ. આમાં તમે મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકાય છે અને તુલસીના પાન પણ ઉમેરી શકો છો. તો હવે અહીંયા આખી રાત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એનો કલર પણ બદલાઈ ગયો છે. તો અહીંયા આપણે સવારે પછી રાત્રે તમારે પાણીને આ બધી જ વસ્તુઓ પાણીમાં પલાળી દેવાની છે અને સવારનું જ્યારે ટાઈમ હોય ત્યારે આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે અને વેઇટ લોસ ટી પણ કહી શકો છો. આમાં તમે તુલસી અને આદુ પણ ઉમેરી શકો છો અને પછી પીતી વખતે લીંબુના 2 થી 3 ટીપા લીંબુના રસના એડ કરી શકાય છે. તો આજે હવે 4 થી 5 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે, જેના કારણે જે પાણીમાં આપણા પોષક જે પલળેલી છે વસ્તુ એ બધાને પોષક તત્વો સારી રીતે આપણા પાણીમાં સેટ થાય. તો 5 મિનિટ સુધી તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સને ઉકાળવાનું છે અને પછી 30 મિનિટ સુધી એમ જ ઢાંકીને મૂકી દેવાનું છે અને પછી નળના કોઠે પીવાનું છે. તો આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો એના 30 મિનિટ પછી ચા, કોફી, નાસ્તો લઈ શકો છો. આ એટલું સ્ટ્રોંગ છે વેઇટ લોસ ડ્રિંક્સ કે જો તમે ભૂખ કરતાં ઓછું જમવો, પાચન શક્તિને મંદ ન પડે એવો હળવો આહાર લો અને સાથે હળવો વ્યાયામ કરો અને આ વેઇટ લોસ ડ્રિંક્સ સવારે અને સાંજે દિવસમાં 2 વાર તમારે પીવાનું છે. તો બસ સવારે નળના કોઠે અને રાત્રે સૂતા પહેલાં. તો ખરેખર કહું છું 7 જ દિવસની અંદર 3 થી 4 કિલો વજન, પેટની ચરબી અને તમારા શરીરને ઘટાડો થઈ શકે છે. તો આશા રાખું છું આ સરસ મજાનો વેઇટ લોસ ડ્રિંક ખૂબ જ સ્ટ્રોંગ છે, અસરકારક છે, વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. પસંદ આવ્યું હોય તો દિલથી આ રેસીપીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો.